પૈસો તો હજનો મેલ છે ને ચા કોઈ લાવ્યું હતું ચા કોઈ લઈ જાઉં તા બુશ મહારાજીના દઈ દો ને પાછા વાતું થાય છે રામ, કાંઈ નથી થતું. હું તો એમ કહું કોઈને ઉપયોગ ન થાવ કાંઈ નહીં, પણ નડતા નહીં. અરે આખી દુનિયામાં હું તો બાપુ એક મા બાપની જ મારી એક ભલામણ છું. કોઈ નથી કહેતો કથાયું બેહાડો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠા કરો, એ તમને મોજ આવે તો કરજો, દાન કરતા હોય તો કરજો, મારી કોઈ ના નથી. પણ મારી મેન ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ સાચવજો જિંદગીમાં તમારે જો સુખી થવું હોય તો. અને મા બાપ જો આ દુનિયામાં દુઃખી હશે ને જિંદગીમાં કોઈ દી ક્યાંય કોઈ આંગળી નહીં પકડે. અખિલ બ્રહ્માંડનો માલિક આંગળી ન પકડે. બાપુ લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા જીવન. અરે હું તો એમ કહું કે માને બાપ ને પગે લાગીને તમે જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂરત ન પડે. બાપુ મોટા મંદિરમાં જાઓ તો પગે લાગવાની જરૂર ન પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ રાજી થાય છે. ઘણા તો મા બાપને રોટલો નથી દેતા અને પાછા ઉપરથી એમની પરજા હાટું થઈને મા બાપને બીજા પાસે હાથ જોડવા પડે કે મારા બાપ એ મારો દીકરો છે, મારતા નહીં. આ દીકરા હોય તો શું, ન હોય તો શું. રામ કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત, હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ ગોપીચંદ કે ભરતરી જેવો જો દીકરો આપી દે, ગંગા સતી પાનબાઈ જેવી જો એક હારી દીકરી આપી દે તો મનખો સુધરી જાય ભલામણા. અરે અમે એક પ્રસંગ અમે જોયો તો, એક દીકરી કંઈક આવી વાત મારે કરાય નહીં પણ એક મારી વેદનાને લઈને કહું, એક દીકરી વહી ગઈ હતી બીજાની હારે અને ફરિયાદી લખાવીને કોર્ટમાં બધા બોલાવ્યા અને બાપુ એ મા બાપ પાઘડી ઉતારે હો બાપુ દીકરી પાસે. બેટા હું તારો બાપ, આ ઉંમરે તું આ કર, તને કોઈ કાંઈ નહીં કે પણ હાલ મારા બાપ પાઘડી ઉતારું તને. આંખમાંથી ધારું થતી હતી. અને ઓલી દીકરી શું કે ખબર હે, ઓલા પોલીસ વાળા વકીલ કે કોકે પૂછ્યું, એ કે આમને ઓળખે, આમને કે હું ઓળખતી જ નથી, મેં જિંદગીમાં જોયા જ નથી. બાપુ એ મા બાપના બાપુ હૃદય માથે કેવા ઘા પડ્યા છે મારા બાપુ. એ દીકરી જિંદગીમાં બાપુ ગાડીમાં શું પ્લેનમાં ફરતી હોય તો તમે એમ માનો છો કે એ દીકરી બાપુ આ જિંદગીમાં શેડે ઉતરે, પાર ઉતરે? અરે ઈ કે બેટા તારું લાલન પાલન કર્યું અમે, અમારી દીકરી અમારી કાળજા જેવી દીકરી અમે ઉછેરીને મોટી કરીને, બેટા તું મને એમ કહેશ કે હું નથી. અને પછી એની જે માં હતી ને એની માએ બાપુ એના બાપનું બાવડું પકડીને સમજી ગઈ માં કે હવે આ દીકરી આપણી નથી. એના બાપનું બાવડું પકડી અને કીધું એ કે હાલો હવે આપણે હાલો. એ હવે દીકરીના ભાઈ દીકરી પાસે, આપણા ભાઈ આપણી પાસે. એ બાપુ 3 દી નો જીવ આ દુનિયા છોડીને વિયો ગયો. આ દીકરીને બાપુ શું કરવાનું? અરે દીકરી તો બાપુ 3 પખા ઉજળા કરે એનું નામ દીકરી કહેવાય. દી વાળે એનું. દીકરાના કોઈ નેઠા નથી. હું તો બહેનોને હાથ જોડીને વિનંતી કરું, બધાને બંગલાની ગાડીઓ ન મળે. એક લખી લેજો, મા બાપે સારું જોઈને જ બાપુ કર્યું હોય પણ પછી થોડું ઘણું તમારા ભાગ ઉપર તમારે છોડવું પડે. બધાને જો બંગલાની ગાડી હોય પછી આ કપાવીણમાં કોણ જાય છે? એટલે એ બધું ઈશ્વર છે ને બધી રચના કરીને જ હોય. પણ મા બાપની આંતળી જેથી કકળી જાય ને તેથી બાપુ દુનિયામાં ક્યાંય તમારી કોઈ આંગળી નહીં પકડે, સમજી લેજો. એટલા માટે કહું છું કે માને બાપને સાચવજો. માં છે એ માં છે. મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. અમે એક જગ્યાએ સાધુના મેળાવડો હતો, વિરમગામની બાજુમાં ગામ, અને સાધુ સંતોનો બધો મેળાવડો હતો. એમાં મને બોલાવ્યો હતો અને અમારે ચર્ચા થઈ. એક બાપુ કહેતા હતા કે તમારા જેવા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ કહે છે કે મા બાપની સેવા કરો, મા બાપની સેવા કરો. મને કે આમ બેહતું કેમ નથી મગજમાં, કે આમાં કોઈને મગજમાં ઉતરતું જ નથી. મેં કહું બાપુ મને એક વાત સૂજે છે, મારી વાત જો માને ને તો કોઈ ના મા બાપ દુઃખી ન થાય, એ આપણી ગેરંટી. બાપુ મારા આમ જોઈ રહ્યા, તમારી પાસે એવો શું આઈડિયા છે કોઈના મા બાપ દુઃખી ન થાય? મેં કહું આપણી પાસે છે, પણ કીધું મારું કીધું કોઈ કરે નહીં. તો કે પણ કહો તો ખરા શું છે? મેં કીધું જો બેનુને છે ને, બેનુને એને મમ્મી પપ્પા ગમે છે ને હાવ હારા નથી ગમતા, અને ભાઈઓને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જાય તરત સમાધાન ન થઈ જાય મને કે. અને બાપુએ પણ કાન પકડ્યો હોય મને કે બાપુ તમારો આઈડિયા વિચારવા જેવો. બાપુ મારું માને ને આ કરે, મેં કહું આશ્રમ બધા ખાલી થઈ જાય કે ન થઈ જાય? આ ભાઈ અહીંયા જાય એટલે એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ, સ્થળે થઈ જાય કે નહીં સમાધાન? કોઈ દુઃખી કરે?
અને છોકરા તમે જુઓ ને તો અત્યારે હાવ હાર આવે ને તો ઓલા ગદબ બકરું રખડતું એમ રખડે, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા કે આ તો ડુપ્લિકેટ છે, ઓલા આચા તો ઓલા છે. અને માને ને બાપ ને બાપુ હગા મા બાપ ને એક શીકણી મગાવે ને તો ગળે સોટે તમારે બીજો કઈ ધંધો શેક નથી. અને હાવ હાર આવે ને તમે બાપુ આમને ગાડી જોતી હોય કહેજો ને પૈસા જોતા હોય કહેજો ને ફલાણું હોય કહેજો. આપણે અરે તમારો ભલો થાય તમારો. અને હું તો બહેનોને કહું કે તમારા લગ્ન થઈ ગયા હોય ને તમારા સાસરિયામાં તમારા સાસુ સસરા હોય ને એને હાચવજો બાપુ. જો સંતાન તમારું કોઈ દી મોડું પાકે તો આપણે ભજન ગાવાનું, કારણ કે એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપે તમારું કન્યાદાન કરી દીધું, અહીંયા તમે જાઓ ને કદાચ અહીંથી ડખો કરીને એ લખી નાખો તોડી નાખો તો બીજું ઘર ગોત છે, પણ મા બાપ નહીં રાખે. એટલે એક લખી લેજો, તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે, ભલે જેવા હોય એવા. એને પાણી લોટાની જરૂર પડે કે જમવાની રસોઈની જરૂર પડે બાપુ, એને મદદરૂપ થાજો જિંદગીમાં જો સુખી થવું હોય. બાકી તો પછી તમે તમારા કરેલા આ તો કંઈ આ કંઈ હું કહું છું ને તમે મારું માની જશો એવી કોઈ વાત નથી, પણ માનો તો તમારું જીવન સુખી થાય બસ. બાકી પછી તમે આ મા બાપને દુઃખી કરતો ને ગાયું ખડ નાખો ને કીડિયારું પૂરો ને કૂતરાને રંગાડા કરો ને કાંઈ ઉગે બુગે નહીં, એ લખી લેજો. હા, એટલા જ માટે કહું છું કે માને બાપને હાચવજો અને હાવ હારાને હાચો. જિંદગીમાં ગાડું તો હાલવાનું. મને તો એમ થાય ભલા માણા જીવે. આપણા ગરડામાં ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે આ વિજ્ઞાન ને ભણતર ને પૈસા ને વાહન ને તો મા બાપ જ નથી ગમતા. બોલો પછી કે શું નડતું હોય, જોરાઈ નાખો દાણા. શું નડતું હોય જોઈ દેશે જાઓ દાણા. અત્યારે ચારે કોઈ તમે જો હિમાલયાન લાગી. બોલો કરોડપતિના દીકરા અહીંયા દાણા જોરા, અને ઓલા કરોડપતિના દીકરાને શરમ લાગે ને એટલે મોઢા બાંધીને આવે. બોલો અહીંયા દાણા જોવરાવે, કોઈ ભાળી ન જાય. અને અહીંયા તે પાછા એ કે કાલને પમદી આવજો નામ લખાવીને જાઓ, અહીંયા લેન લાગી. બોલો અમે એક દી અહીંયા બેઠા મેં કીધું ભજન ગાવાનું શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો હાલે એવું હતું. અરે જોવો તો ખરા ભલામણા, તમે જે કર્યા હોય એ તમને નડે. દાણા જોવા વાળો શું કરે ભલામણા, કાંઈ છે નહીં. એટલા જ માટે દાસી જીવન કહે છે કે હે મારા નાથ હું તારી દાસી છું. એ કે હા તે આપણે બસ પૂરું કરી આવો, તબલામાં બેહારવો છે. પણ હવે તો મારું રાઉન્ડ પૂરો થયો, હવે હું બે કડી કરીને મારે પૂરું કરવું છે. તમે બે રહ્યો ને એમને એટલે દાસી જીવન ઈશ્વરને બાપુ એમ કહે છે કે મારી વેદના કેવી છે એ એક દાખલો આપે છે કે 18 વર્ષની દીકરી હોય અને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી દીકરીને પીવુંની ખબર ન હોય, એના ઘરવાળાની બાપુ એને ખબર ન હોય, એને પ્રેમની ખબર ન હોય. પણ એક વખત 4 ફેરા ફરી અને લગ્ન કરીને જાય અને ત્યાંથી બાપના ઘરે જદી આંટો દેવા આવે અને 8 દીનો વાયદો કર્યો હોય અને 8 દી પૂરા થાય 9મો દી ઉગે અને જવા ન મળ્યું હોય પછી જે પીયુંને મળવાની વેદના હોય ને એવી દાસી જીવન કહે છે મને વેદના છે હરીને મેળવવા માટે. એટલે કહે છે શું કહે છે, વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને આવી વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને વિયોગ રે સાયાજીને કેજો રે આટલી મારી વિનતી. ભીમ ગુરુ ચરણે રે દાસી જીવન
ને સાયાજીને કેજો રે કેજો આટલી એ મારી વિનતી આટલી એ મારી વિનતી આટલી એ મારી સદગુરુ મહારાજની જય. બધાય શાંતિથી સાંભળો. બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કારણ કે આ સ્વીકારી લેવાની વાત છે. હું એનો એક દાખલો આપું. આ છે ને દુનિયામાં હારા ને મોરા ને બધાને સ્વીકારી લ્યો. હું હારો છું, આ હારો છે ને આ ખરાબ છે, એવું તમારે કોઈ ટકા કાઢવાની જરૂર જ નથી. બધા બરોબર જ છે. અમે ક્યાંક બહાર ગામ જઈએ ને એટલે ઘણા એમ કે હાલો ને અમારે ઘરે પગલાં પડાવવા, કે હાલો અમારે ઘરે પગલાં પડાવ. અમે એમ કે ભાઈ અમારા પગલાં હું પાડવાના હોય, કોઈ સાધુ સંતના પડાવવાના હોય. ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો રાજી થાય લઈ જાય. અહીંયા જાય ચા પાણી બાપાણી પી અને એટલા બધા રાજી થાય ને કરે બાપુ તમે તો અમારો મોજ કરાવી. જય માતા જય શ્યામ. પછી આ ઘરે આવી ને ઘરે બહેરા શું કે બહાર ઉભા રહેજો પગલાં પડશે, પોતા કર્યા છે. તો આપણે એમ થાય ઓલા પગલાં પડાવવા મથે છે, આવડા પગલાં મફત પાડી તો પાડવા નથી દેતા. પણ શિકારી બેયને લેવાય. કારણ કે આ પગલાં નથી પાડવા દેતા એ સાચા છે, ઓલા પગલાં પડાવે છે એ સાચા છે. ઓલા આમનું મન રાજી રાખવું પડે અને આમને નો આમને બથોડા ન પડાય, આમને બજાય નહીં. કારણ કે રોટલા આવડા કરી દે એટલે આમને હાસવા પડે. ઓલા તો એક દી પૂરતા હોય, રોજ ત્યાં જાય એ ન કે પગલાં પાડો. એટલે સ્વીકારી લેવાય. કોઈ પણ હોય ને બાપુ, બધા આમાં આપણે બધા બેઠા, બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડતવાળા ન હોય. બધાની રીતે મારા નાથે બધાને મોકલ્યા છે ને, બધાને હરખી રીતે જ મોકલ્યા છે. આ દુનિયામાં મોજ કરી લો, એકતા રાખો, બસ હંપીને રહેવાની મજા. બાકી જય ભગવાન. હું તો એમ કહું આ દીકરાઓને હુજ્યું ના આવું કે બાપની માય આવું કંઈક કરવું છે, એ ખરેખર ધન્યવાદ દેવાય. ખરેખર હું રાજી થયો. નગર બાપા આ વધારે પડતા ભણેલા ઊભા વાંડા જેવા રખડે, બાપો મરી જાય, માં મરી જાય, કૂતરા રંગાડું નથી કરતા. શું દીકરા હોય તો ન હોય તો બાપની માએ એક કંઈક 5 નામ ઈશ્વરના લેવરાવા છે. આવું જ્યારે હુજે છે ને એ જ બાપુ કમાણી છે ને એ જ કંઈક ઈશ્વર ત્રાજવે છે, એટલું સમજી લેજો. બાકી કાંઈ છે નહીં. જય માતાજી.